નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અરે સાંભળો છો, મારા મનમાં એક વિચાર આવ્યો છે. કાલે પપ્પાને સ્વર્ગ સિધારાને 1 મહિનો થઈ જશે, તો આપણે બધા કાલે ગામડે ચાલીએ, સોનાલીએ એમ કહ્યું. તો દાઢી કરેલો આકાશ અચાનક ચોંકી ગયો અને પોતાના ગાલ પર કટ લગાવી બેસ્યો. તેના ચહેરાની ત્યારે જ વધી ગઈ હતી જ્યારે સોનાલીએ કહ્યું કે અમે ખૂબ જ ચિંતા થઈ રહી છે. મમ્મીની ખબર નહીં બિચારા એકલા ત્યાં કેમ રહેતા હશે. આખરે આ ઉંમરમાં એકલા રહેવું તો સહેલું નથી. પત્ની તો આ વાત સાંભળતા આકાશ તેઓ જોતો રહી ગયો અને બોલ્યો, આજે અચાનક આ ગંગા સીધી નિશાના કેવી રીતે વહેવા લાગી છે કે તારા દિલમાં આ ચાલે છે? શું મારી મમ્મી માટે તમે આટલી ચિંતા? આમ તો તમે મમ્મી જરાય ગમતી નથી. સોનાલીએ જવાબ આપ્યો, અરે પહેલાં અને આજના ઘણો ફરક છે. પહેલાં તો મમ્મી પપ્પા સાથે રહેતા હતા અને એકબીજાનું ધ્યાન રાખતા હતા, પણ હવે પપ્પા રહ્યા નથી. તેમનું ધ્યાન રાખવા માટે ઘડપણમાં કોઈ બીમારી કે તકલીફ પડી જાય તો ત્યાં કોણ સંભાળશે? તમને ખબર જ છે કે આપણા સગા સંબંધીઓ અને ગામડાના લોકો શું વાતો કરતા હશે આપણા વિશે. હું વિચારવા મારી વૃદ્ધ સાસુના અવસ્થામાં ધ્યાન પણ નથી રાખી શકતી. બાપા નહીં આવી તો હું તો નહીં સાંભળી શકું. તે જલ્દીથી જઈને મમ્મીને લઈને આવો. આટલું કહીને સોનાલી ત્યાંથી જતી રહી, પણ આકાશ હજુ સુધી ત્યાં સ્તબ્ધ થઈ ઊભો રહ્યો હતો. તે વિચારવા લાગ્યો કે આપણા જે સ્ત્રી અહીં ઊભી હતી એ મારા પત્ની સોનાલી જ હતી કે તેના ચહેરા જેવી કોઈ બીજી સ્ત્રી હતી? કારણ કે મારી પત્ની તો આવી વાતો ક્યારેય સપનામાં પણ ન બોલતી, મોઢેથી ન બોલતી. મારી મમ્મી માટે આટલી ચિંતા, પરંતુ અચાનક તેના મુખ પર મુસ્કાન આવી કે સમય સાથે એની પત્ની પણ બદલાઈ ગઈ છે. જે વાત સોનાલીએ કરી તેમાં કંઈ ખોટું તો નથી. આમ વિચારીને આકાશે પોતાની મમ્મીને ફોન કર્યો. ફોન લગાવ્યો અને હેલો મમ્મી, કેમ છો તમે? તબિયત તો ઠીક છે ને? મમ્મી તો વિચારતા હતા કે હવે પપ્પા તમારી સાથે નથી તો તમે કેટલા દિવસ એકલા રહેશો અને નોકરોનો ભરોસો ક્યાં સુધી રહેશો શકાય? તમે અહીં આવીને અમારી સાથે શા માટે નથી રહેતા? આકાશની વાત સાંભળીને હેમલતા બેન બોલી ઉઠ્યા, બેટા આકાશ, હું જાણું છું કે તમે મારી કેટલી ચિંતા છે. હું તારું બહુ ધ્યાન રાખે છે, પણ એ વાત પણ કોઈનાથી છુપાયેલી નથી કે તારી પત્ની સોનાલીનો વ્યવહાર મારા પ્રત્યે થોડો ખરાબ રહ્યો છે. તારા પપ્પાનું પેન્શન અને મળતું રહે છે અને આ ઉંમરમાં હું આસમાસ સાથે જીવવા માંગુ છું. એટલે સારું થશે કે તું મને અહીં જ રહેવા દે. મમ્મીના મોઢે પેન્શનની વાત સાંભળીને આકાશનું બધ થોડુંક ક્ષણ માટે ડગમગી ગયું. વિચારવા લાગે કે ક્યાં સુધી સોનાલી મમ્મી મળવાવાળા પેન્શન રૂપિયા માટે તો એમની પાસે બોલાવતી નથી ને? પણ પરત જ તેણે પોતાને મનને સમજાવ્યું, ના, સોનાલી એટલી પણ ખરાબ તો નથી થઈ ગઈ શકે કે મનમાં શાંત કરતા આકાશે પોતાના મમ્મીને કહ્યું, મમ્મી, તમારી એકલામાં હું તમારો સાથ આપવા માંગુ છું. હું તમને વિશ્વાસ આપું છું કે અહીં તમારા માન સન્માનને કોઈ પણ કમી નહીં થાય. અને જ્યાં સુધી સવાલ છે તમારી વહુનો, તો તે એ તમારે બહુ જ વિચારે છે કે હવે અમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. હવે તેનો વ્યવહાર બદલાઈ ગયો છે અને તે તમારી ચિંતા કરે છે. દીકરીની વાત સાંભળીને હેમલતાબેન બોલ્યા, બેટા એ તો ખૂબ સારી વાત છે. ચાલો, સારું છે તમે કમસે કમ મારા વિશે વિચાર્યું તો ખરું. આથી વધારે એક માતા બીજું શું માંગી શકે? આકાશ હસતા હસતા બોલ્યો, મમ્મી, હવે નક્કી થઈ ગયું છે કે તમે અમારી સાથે જ રહેશો. આખરે તમને પણ અમારા બાળકો સાથે સમય વિતાવવાનો અને તેમની સાથે લાડ લડાવવાનો મોકો મળવો જોઈએ. અને એમના પણ તમારી જરૂર છે. દાદી અને જ પુત્રીઓ સંસ્કાર આપે છે જે તમને સમય. સોનાલી પોતાના રૂમમાંથી બહાર આવી અને આકાશ પાસેથી ફોન લેતા બોલી, મમ્મી, અમને પણ તમારી ખૂબ જ જરૂર છે. તમારી સેવા કરવાનો અવસર આપો. તમે પોતે જ વિચારો કે લોકો શું કહે છે કે દીકરા અને વહુ હોવા છતાં માને નોકરોના ભરોસે મૂકી દીધી છે. આખરે તો લોહીના સંબંધ જ કામ આવે છે ને? આ સમય સ્વજનોનો કામ નહીં આવે તો બીજું કોણ આવશે? સોનાલીના ધમના ડૂબેલા શબ્દો સાંભળીને હેમલતાબેનના મનમાં પણ વિશ્વાસ થઈ ગયો કે તેમને પોતાના દીકરા ઘર જઈને રહેવા માટે હા પાડી દીધી. ફોન પર વાત થયા પછીના બીજા જ દિવસે આકાશ અને સોનાલી ગામડે પહોંચી ગયા છે અને હેમલતાબેનને સાથે લઈને જવા માટે તૈયાર થવાનું શરૂ કરી જાય છે. પણ જે કિંમતી સામાન હતો તે બધું પેક કરવામાં આવ્યું. સોનાલી તેના પતિને કહેવા લાગી, પપ્પાને જે પણ જરૂરી કાગળો હશે તે સાથે લઈ લેજો.
હું તો કહું છું કે આ મકાનને ભાડે જ આપી દઈએ. તેની સાફ સફાઈ પણ થતી રહેશે અને મહિનાના એક નિશ્વાસ આવક પણ મળતી રહેશે. આકાશે જવાબ આપ્યો, જે નિર્ણય હું ન લઈ શકું, ફક્ત તે મમ્મી જ નક્કી કરશે કે આ ઘરનું શું કરવું છે. આ ઘર એમનું છે. હું ફક્ત એટલું ઈચ્છું છું કે તેમનું વૃદ્ધાવસ્થા સુખમય અને સન્માનપૂર્વક વીતે. સોનાલી અને આકાશ બંનેની વાત સાંભળીને હેમલતાબેન સહમત દર્શાવવા મકાનને ભાડે પર મૂકવામાં આવ્યું અને તેમાંથી સારી આવક મળવા લાગી. હેમલતાબેન હવે શહેરમાં આવી ગયા હતા અને આકાશમાં ઘરમાં રહેવા લાગ્યા હતા, પરંતુ તેમનું જીવન એકદમ બદલાઈ ગયું હતું. એમને લાગ્યું હતું કે 40 વર્ષ જે ગૃહસ્થી તેમના સંભાળી રહ્યા હતા તે છૂટી થઈ ગઈ હતી. તેમનું ગામડાનું ઘર, ત્યાંથી સૌ સહેલીઓ પણ ત્યાંથી દૂર થઈ ગઈ હતી, પરંતુ પોતાના દીકરા અને પુત્ર પૌત્રી સાથેના રહેવા તેઓ સંતોષ અનુભવી રહ્યા હતા. છતાં પ્રથમ થોડા દિવસ બધું સરસ ચાલતું રહ્યું. હેમલતાબેન પુત્ર નક્ષ અને પૌત્રી તેની સાથે ખૂબ જ સમય વિતાવતા હતા. હેમલતાબેન ઘરના કામકાજના સોનાલીનો હાથ ધરાતા હતા અને ઘરમાં સહારા આપતા હતા, પરંતુ ધીરે ધીરે સોનાલીએ ઘરકામમાંથી હાથ ખંખેરી દીધા. ઘણી વખત તો તે ટીવી જોતી રહેતી અને શરીરના દુખાવાનું બહાનું કરીને આરામ કરતી. ઘરના દરેક નાના મોટા કામ, રસોઈ બનાવવાની જવાબદારી હેમલતાબેન પર આવી ગઈ. એક દિવસ સોનાલી હસતા બોલી, મમ્મી, તમારા હાથને દાળ ઢોકળી બહુ જ સરસ બને છે. આજે તો એ જેવી જમવાની ઈચ્છા થઈ ગઈ છે. શું તમે બનાવી દેશો? હેમલતાબેન ઘરે થતા તમામ કામો કોઈ આળસ ન કરતા હતા. આ બધું એમને એક સેવા લાગતું હતું અને તેમના મનમાં કોઈ ટરૂ ન હતી. એક દિવસ કામવાળી બાઈ કામ પર નહોતી આવી અને હેમલતાબેન ઘરની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે જ સમયે નાનકડી ગड्डी રમકડી લપસી ગઈ અને જમીન પર પડી રડવા લાગી. હેમલતાબેન તાત્કાલિક દોડીને આવ્યા અને ગુડ્ડીને પોતાના ગળે લગાવીને શાંત કરવાનો પ્રયત્ન કરતા હતા. આ દ્રશ્ય જોઈને સોનાલીનો ગુસ્સો છલકાઈ ગયો અને તરત જ પોતાનો ફોન બાજુમાં મૂકીને જોરથી બોલવા લાગી, મમ્મી, તમે હાથ ધોયા વગર ચડ્ડીએ અડાડો છો, માટે તમને શું ખબર છે તેથી બેબીને ઇન્ફેક્શન થઈ શકે છે. તેના શબ્દો સાથે તેણે ગड्डीઓ પોતાના પાસે ખેંચી લીધી. રૂમમાં લઈ ગઈ. હેમલતાબેન હેરાન પરેશાન પોતાની વહુને જોતા રહી ગયા. એ દિવસ પછી સોનાલીએ ક્યારેય પોતાની બેટીને દાદીની પાસે રહેવા દીધી ન હતી. હવે તો સોનાલી હેમલતાબેન પાસે દરેક કામમાં કોઈની કોઈ ખામી કાઢવા લાગી. આ વાતો હેમલતાબેનને અંદરથી ખચવતી, પરંતુ ક્યારેય તે ફરિયાદ નહોતી કરતી હતી. એક દિવસ આકાશે પણ મહેસૂસ કર્યું કે મમ્મી માટે કામ બધું વધી ગયું છે. તેણે પોતાની પત્ની સોનાલીને કહ્યું, મમ્મી, ઉંમર થઈ ગઈ છે, તમને હવે આરામ કરવાની જરૂર છે. આ બધું કામ તો હવે સોનાલી બોલી, મમ્મી, બીજું શું કામ છે? આખો દિવસ નવરા બેઠા રહે છે. થોડું કામ કરે છે તો તે તેમના માટે સારું જ છે ને. હું ક્યાં એમને કોઈ વિશાળ કામ આપવા માટે કહું છું. આકાશ આ વાત સાંભળીને ચૂપ રહી ગયો. હેમલતાબેન દીકરાને વહુની આ વાતો સાંભળી પણ કંઈ કહ્યું નહીં. તેઓ બંને વચ્ચે વિવાદ થવાનું કારણ બનવા માંગતા ન હતા. એક દિવસ જ્યારે આકાશ ઓફિસ માટે નીકળ્યો હતો ત્યારે હેમલતાબેન પોતાની દવાઓનો કાગળ આપીને કહ્યું, બેટા, આ દવાઓ છે, જે રાત્રે આવતા લઈ આવજે. આકાશે કારમાંથી માથું હલાવ્યું અને નીકળી ગયો. એ સમયે સલોનીએ કંઈ કહ્યું નહીં, પણ પતિએ જતાં જ તેણે હેમલતાબેનને કહ્યું, મમ્મી, જો આ ખોટું લાગે છે તો એક વાત કહું, તમારા આવ્યા પછી અમારા ઘરના ખર્ચા વધી ગયા છે. તમારો દીકરા તો થોડોક જ પગાર લાવે છે અને મકાનનો હપ્તો પણ કપાય છે, તો તમે ગામડાવાળા મકાનનું ભાડું અને પપ્પાનું પેન્શન અમને આપી દો, જેથી મકાનનો હપ્તા ભરવામાં સહાય થાય. વહુની આ વાત સાંભળીને હેમલતાબેન ચોંકી ગયા. તેમણે મનમાં વિચારવા કહ્યું, મારા દીકરાને સહારો કરવા માટે ભાડું અને પેન્શન આપવાનો શું વાંધો છે? એટલે તેમણે મકાનનું ભાડું અને પેન્શન આપવા હા પાડી દીધી. હેમલતાબેન એક દિવસ ઘરની બાલ્કનીમાં બેઠા હતા. બાલ્કનીમાંથી સામે પાર્ક દેખાતું હતું. તેઓ ઘણી વખત વિચારતા કે થોડો સમય માટે ચક્કર મારી આવું, પણ ઘરમાં કામમાં વ્યસ્ત રહેવાના કારણે તેઓ જઈ શકતા ન હતા. પરંતુ આજે બહુની નીતિ વાતોથી તેમનું મન ખૂબ જ દુઃખી થઈ ગયું હતું. એટલા કારણે તેઓ કામની ચિંતા કર્યા વિના સાંજે પાર્કમાં ફરવાનું નક્કી કર્યું. સાંજના લગભગ 7 વાગ્યાના આસપાસ તેઓ ઘર પરત આવ્યા. ઘરે આવીને જોયું તો સોનલ કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી.
તે એટલી ખોવાયેલી હતી કે હેમલતાબેનને આવવાનો અવાજ પણ તેને સંભળાયો ન હતો. તે દરમિયાન હેમલતાબેનના કાનમાં વહુનો અવાજ પડ્યો. સોનાલી હસતા હસતા પોતાની માને ફોન પર કહી રહી હતી, અરે મમ્મી, તમારું આઈડિયા તો કમાલનું હતું. હવે તો ઘણું બધું કામ મારા સાસુએ સંભાળી લીધું છે. રસોઈ બનાવવાથી લઈને વાસણ ટકરાવા સુધી બધું જ કામ હવે મારા માટે કરતા પડતું નથી. સુધીની ગામડા કમન ભાડે આપી દીધું છે. પપ્પાનું પેન્શન પણ મારા હાથમાં આવે છે. મારી દીકરીના હવે જલસા છે. સોનાલીની આ વાતો સાંભળીને હેમલતાબેન હેરાન થઈ ગયા. આવી વાતોથી તેઓ અંદર સુધી ભાંગી પડેલા હતા. આજે તેમને જીવનનો એક નિર્ણય પણ પસ્તાવો થતો હતો કે લીધા પછી તેઓ પોતાનું ઘર છોડી દીધું હતું. આ શહેરમાં આવ્યા હતા એ વખતે તેઓનું મન થયું હતું કે તે પાછા ગામડે જતા રહે, પણ ઘર ભાડે આપવામાં દીધું હતું અને તેમના માટે 11 મહિનો કોન્ટ્રાક્ટ કરેલો હતો. હેમલતાબેન ઉદાસ થઈને વિચારવા લાગેલા હતા કે શું આ ઘરમાં મારું આટલું જ મહત્વ છે? ઘડપણમાં મારી જિંદગી ફક્ત આટલું જ અસ્તિત્વ ધરાવે છે? શું મારી ઓકાત ફક્ત એક કામવાળી બાઈની જેટલી જ છે? અત્યાર સુધી તો હેમલતાબેન ફક્ત પોતાની વહુની મદદ કરવા માટે જ ઘરનું કામ કરી દેતા હતા, પરંતુ આજે તેમનો અનુભવ કે વહુ તેમના વિશે શું વિચારે છે એ વિશે તેમણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. હેમલતાબેનનું મન હવે ઉચાળા મારવા લાગ્યું હતું. તેમની ઉંમર વહી થઈ ગઈ હતી, પરંતુ જીવન પ્રત્યે તેમનો ઉમંગ હજુ સુધી બચ્યો હતો. ફક્ત વહુની તકલીફ ન થાય એટલા માટે તેઓ પોતાનું ઘર સુધી સીમિત રાખતા હતા, પરંતુ હવે તેમણે નક્કી કર્યું હતું કે હવે તેઓ પોતાની જિંદગીમાં પોતાના રીતે જીવી. હેમલતાબેન રોજ પાર્કમાં જવા લાગ્યા અને ઘણા નવા લોકો સાથે મળવા લાગ્યા. પણ કરી એક દિવસ પાર્કમાં તેમણે પડોશમાં રહેતી ભક્તિ મળી. ભક્તિ ખૂબ જ મિતભાવી અને મિલનસાર સ્વભાવની હતી. હેમલતાબેન તરત જ તેમની સાથે મળી ગયા. વાતચીત દરમિયાન ભક્તિએ કહ્યું કે તેઓ સાસુનું થોડો સમય પહેલાં મૃત્યુ થયું છે અને તે નોકરી પર જતી નથી, કારણ કે તેઓ પોતાનું નાનું બાળક ક્યારેય મૂકીને જઈ શકતી નથી. બે વ્યક્તિઓ સંવાદ સાંભળી હેમલતાબેન, બેટા, તો લાંબો વાંધો ન હોય તો તારા બાળકને સંભાળી શકું છું? ભક્તિએ પ્રશ્ન કર્યો. તમે ક્યાં રહો છો? તે કોણ છો? હેમલતાબેન તરત જ બોલી ગયા, હું હેમલતા. હું સામે બિલ્ડિંગમાં રહું છું. હું સલોનીની સાસુ છું. મારો દીકરો આકાશ વીજળી વિભાગમાં કામ કરે છે. ભક્તિ આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે તેમને સમસ્યા હવે ઉકેલાઈ ગયો છે. હેમલતાબેન પણ પોતાની જિંદગીની નવી દિશા આપવા માંગતા હતા, તેથી તેમણે આ કામ કરવાની સહમતિ આપી દીધી. બીજી જ દિવસે ભક્તિ પોતાના બાળકને હેમલતાબેન પાસે રાખી નોકરી જવા જતી રહી. હેમલતાબેન જ્યારે બાળકોને અંદર લઈને આવ્યા ત્યારે સલોની આ બધું જોઈને હેરાન થઈ ગઈ હતી અને તે તેમને જોઈને બોલી ઉઠી. બાળકો વિશે પૂછવા લાગી. હેમલતાબેને કહ્યું, બેટા, અહીં પડોશમાં ભક્તિ રહે છે. આ બંને તેના બાળકો છે. વાત એવી છે કે તેના ઘરમાં બાળકોને સંભાળવા માટે કોઈ નથી, જેના કારણે તે નોકરી જઈ શકતી ન હતી. આખો દિવસ મારું મન નહોતું લાગતું. હું કંટાળી જતી હતી. એટલે માટે હું વિચારું છું કે આ બંને બાળકોને સંભાળવા લઉં. મારા સમય પણ સારો વીતી જશે અને થોડા રૂપિયા પણ મળી જશે. સાસુની વાત સાંભળીને સલોની ભડકી ગઈ. મમ્મી, તમે મને પૂછ્યા વગર મારા ઘરમાં આ બધું કેવી રીતે કરી શકો છો? આ શહેર છે, તમારું ગામડું નથી, જ્યાં તમે મેળો લગાડીને બેસી જાઓ. જ્યાંથી લઈને આવ્યા છો ત્યાં પાછા મૂકી આવો. આ છોકરાઓને હેમલતાબેન સમજાવ્યો, પરંતુ સલોની, ઘણી સમયથી મારી ઈચ્છા હતી કે હું પોતાનું કોઈ કામ કરી શકું. ક્યારે એવો અવસર મળ્યો જ નહીં, પરંતુ આજે ખબર પડી કે આશ્ચર્ય કોઈ બેબી કેર સેન્ટર નથી, તો મેં વિચાર્યું કે હું આ કામ કરી લઉં છું. પોતાની એક ઓળખાણ બનાવવાનું માંગુ છું. હેમલતાબેનની વાત સાંભળીને સલોની વ્યજમક રીતે હસી બોલી, મમ્મી, હવે ઓળખાણ બનાવવા માટે ગડપણમાં આવું બધું શોભે નહીં. તમે શું વિચારો? લોકો છોકરાઓની દેખભાળ કરી રહ્યા છીએ તો તમને કંઈ થઈ ગયું છે તો તમારી દેખરેખ કોઈ કરશે. અમારું પાસે તો જરાય આશા ન રાખો. વહુની કડક વાતો સાંભળીને હેમલતાબેન કહ્યું, ઠીક છે, જો તમે પસંદ નથી તો હું કાલથી બાળકોને નહીં લઉં આવું, પરંતુ આ બાળકો આજે તો અહીં જ રહે છે. ના મમ્મી, હું આમને આમ 1 કલાક માટે અસર નહીં કરી શકું. તમે હમણાં ને હમણાં આમ લઈ જાઓ. સલોનીની વાતો સાંભળીને હેમલતાબેન તે બાળકોને લઈને પાર્કમાં ચાલ્યા ગયા. બાળકો પાર્કમાં રમતા રહ્યા.
બપોરે જ્યારે ભક્તિ ઘરે પરત આવી ત્યારે હેમલતાબેનને બાળકોને તેમના ઘરે મૂકી દીધા. ઘરે પહોંચી હેમલતાબેન પોતાના રૂમમાં જઈને પતિના ફોટા સામે બેસી ગયા. તે ખૂબ જ એકલતા મહેસૂસ કરી રહ્યા હતા. પતિના ફોટાને જોઈને હેમલતાબેન એ કહ્યું, શું આ ઉંમર હું મારી ઓળખાણ ન બનાવી શકું? ગડપણ આવી ગયું છે તો શું મરવાનું જ રાહ જોઈને હેમલતાબેનના મનમાં ને મનમાં અચાનક ઉમંગ જાગ્યો. તેઓને નક્કી કર્યું કે હવે તેઓ પોતાનું જીવન સાર્થક બનાવશે અને પોતાની વહુને ઉદાસ દેશે ને ઉંમર વધુ હોવાનું કારણ જીવન ખતમ નથી થતું. રાત્રે જ્યારે આકાશ ઓફિસેથી પરત આવ્યો ત્યારે હેમલતાબેને તેને પોતાની યોજના વિશે જણાવ્યું. આકાશે પોતાની મમ્મી ઈચ્છા જાણીને ખૂબ ખુશ થઈ અનુભવ તેણે તરત જ પોતાની મમ્મીની વાતને મંજૂર કરી સલોનીને બોલી, પરંતુ મમ્મી, આ ઉંમરે નવું કામ શરૂ કરવાની શું જરૂર છે? જો કરવું જ હોય તો ઘર પર બેસીને ઘરનું કામ કરો ને. આકાશે પોતાની મમ્મીને જવાબ આપતા કહ્યું, ના મમ્મી, જે ઈચ્છે છે તે કરશે મમ્મી, હું કાલથી જ તમારા માટે જગ્યા શોધી લઈશ. આકાશના જવાબથી હેમલતાબેન ચહેરા પર એક અજીબ ખુશી ચમકી ગઈ હતી. પોતાની વહુને સલોની ગુસ્સામાં જોઈને હેમલતાબેન બોલ્યા, બેટા, કોઈના ઘરની નોકરાણી બનવા કરતાં તો સારું છે કે કામ કરવાની મારી ઈચ્છા છે તે હું કરું. વૃદ્ધ હોવાનો મતલબ એ જરાય નથી કે માણસનું કોઈ અસ્તિત્વ જ હોતું નથી. કાલ સુધી મેં તારી જિંદગી સાથે તે કર્યું તે હું કરવા માંગતી નથી, પરંતુ આજથી મારી જિંદગી કેવી રીતે ચાલશે એ હું ખુદ નક્કી કરું છું. તું અહીં. આટલું કહીને હેમલતાબેન પાર્કમાં જતા રહ્યા. સાસુના મોઢેથી આ વાત સાંભળીને સલોની હેરાન થઈ ગઈ. બીજા દિવસે નાકાછે સામેવાળા ફ્લેટમાં નીચેના એક રૂમ ભાડે લઈ લીધો. હેમલતાબેન રોજ સવારે જલ્દી તૈયાર થઈને ત્યાં જતા હતા. ભક્તિ પોતાના બાળકોને હેમલતાબેન પાસે જ એક રૂમમાં મૂકી જતી હતી. સાંજે ઓફિસેથી પાછા આવતી વખતે તેઓ લઈ આવતી. એક બાજુ ભક્તિ પણ નિશ્ચિત થઈ ગઈ હતી, નોકરી પણ જવા લાગી હતી, અને બીજી બાજુ બાળકો પણ હેમલતાબેનની સાથે ખૂબ જ ખુશ રહેતા હતા. ભક્તિના બાળકોને જોઈને સોસાયટીના અન્ય માતા પિતા પણ હેમલતાબેનને તેમના બાળકો સાર સંભાળવા માટે આપવાની વિનંતી કરવા લાગ્યા કે તમારે ત્યાં અમારા બાળકોને પણ સાચવી લો. આ રીતે હેમલતાબેન પાસે 8-10 બાળકો વધુ આવવા લાગ્યા હતા. હેમલતાબેનની મદદ માટે બીજી 2 છોકરીઓ પણ રાખી લીધી હતી, જે ભાગદોડનું કામ સંભાળતી હતી, સાફ સફાઈ કરતી હતી અને બાળકો માટે ખાવાનું ગરમ રીતે આપતી હતી. જોતજોતમાં હેમલતાબેનનું કામ એટલું વધી ગયું કે તેમણે બાજુવાળા બીજો રૂમ પણ ભાડે લેવો પડેલો હતો. એક દિવસ હેમલતાબેન એક મહિલાને જણાવ્યું કે એ આ રીતે કામ કરી રહ્યા છે. એ જ સોસાયટીમાં એક ઘરમાં રહેતી શાંતુબેન નામની મહિલા તેમની વહુ ખૂબ જ હેરાન છે. તે ખૂબ દુઃખી છે. હેમલતાબેન તેમને બોલાવ્યા અને તેમની સાથે વાત કરી. શાંતુબેનના દુઃખ સાંભળીને હેમલતાબેને કહ્યું, જો તમે ઈચ્છો તો મારી પાસે અહીં આવી શકો છો. તેમણે જણાવ્યું કે તમને મશીનનું કામ ખૂબ સારું આવે છે. મારી પાસે કપડાં સીવવાનું મશીન ખાલી જ પડ્યું છે. આપણે ગરીબ છોકરાઓને કપડાં સીવીને શીખડાવશું અને ફી ખૂબ ઓછી આપશું. આથી તેઓ આત્મનિર્ભર બનશે અને આપણને પણ જીવન જીવવા માટે હેતુ મળી રહેશે. આ સાંભળીને તેમણે હા પાડી દીધી. આપણા માટે રૂપિયા કમાવાનો ઉદ્દેશ નથી, પરંતુ ગડપણ કોઈ સકારાત્મક કાર્ય કરીને પસાર થાય એ માટે થોડું આવક પણ થાય એમાં કંઈ ખોટું નથી. શાંતુબેને હેતલબેનની વાત તો ગમી ગઈ. બીજા જ દિવસે તેઓ હેમલતાબેનની પાસે જોડાઈ ગયા. શાંતુબેન હેમલતાબેન બંને સાથે કામ કરતા હતા. શાંતુબેન પણ કાર્યમાં આનંદ અનુભવતા લાગ્યા હતા. બંને બહેનપણીઓ એકબીજા સાથે મળીને ખૂબ ખુશ રહેતી હતી. શાંતુબેન જે ઘરના ઝઘડાઓથી હેરાન થઈ ગયેલા હતા તે સતત બીમાર રહેતા હતા. હવે થોડા જ દિવસોમાં તંદુરસ્ત દેખાવા લાગ્યા હતા. ધીમે ધીમે હેમલતાબેનની સાથે અન્ય મહિલાઓ પણ જોડાવા લાગી હતી, જેના કારણે તેમની હાજર જગ્યા નાની પડવા લાગી હતી. હેમલતાબેનના કહેવા પર આકાશે સોસાયટીની બહાર એક મોટું મકાન ભાડે અપાવી દીધું હતું. હવે તે બધી મહિલાઓ એટલી આવક કમાવા લાગી હતી કે આરામથી મકાનનું ભાડું પણ ભરી શકતી હતી. હેમલતાબેન સાથે કામ કરતી બધી જ મહિલાઓ
ખૂબ ખુશ હતી, કેમ કે તેઓનો ટાઈમ પણ પાસ થતો હતો અને સારી જગ્યા પણ મળી હતી. એ થોડીક આવક પણ શરૂ થઈ ગઈ હતી. હવે તે મહિલાઓ પોતાનો ખર્ચો માટે દીકરાને વહુને મોઢા નહોતા જોવા પડતા હતા. તેઓ બધા એકબીજાના સાથે હળીમળીને રહેતા હતા અને હસતા વાતો અને સુખ દુઃખને રહેતા હતા અને સમાજના યોગદાન આપતા હતા. તેમણે એવી જગ્યાએ એવું કામ શરૂ કર્યું કે એવું કોઈ ના કરી શક્યું. એવી જગ્યા મળી જ્યાં તેઓ વાતો કરીને પોતાનું લાગણીને વ્યક્ત કરી શકે અને પોતાનું મનોરંજન પણ કરી શકે છે. આ કેન્દ્રથી બધા વસ્તુ શક્ય બને છે. ધીમે ધીમે મહિલાઓની સંખ્યા વધી ગઈ. મહિલાઓનો તમામ કામ કરવા માટે પ્રેરણા કરવા રહેતા હતા. અથાણું બનાવવું શીખવવું, કોઈ પણ સિલાઈ શીખવવી. અન્ય મહિલાઓને હેમલતાબેન સાથે બાળકોને સંભાળ પણ રાખતા હતા. આ તમામ બ્રાન્ડ મહિલાઓ હવે સમગ્ર વિસ્તારમાં જાણીતી થઈ ગઈ હતી. જેમ જેમ પ્રસિદ્ધ બની તેમ તેમ શહેરના લોકો તેમને સન્માન આપવા લાગ્યા હતા. એક દિવસ સોના લઈને કોઈ કારણસર હેમલતાબેનના કેન્દ્ર પર લઈ ત્યાં તેમને ભક્તિ મળી, જે પોતાના બાળકોને લેવા આવી હતી. ભક્તિને પૂછ્યું, અરે તમને પહેલાં અહીં જોયા ન હતા, તમે ક્યાં રહો છો? સોનાલીએ જવાબ આપ્યો, હું આ કેન્દ્રનો સંચાલિત હેમલતાબેનની વહુ છું. ભક્તિના મનમાં અચાનક 8 મહિના પહેલાં પાર્કમાં હેમલતાબેન સાથે બેઠેલા યાદ વાત આવી ગઈ. એ સમયે હેમલતાબેને કહ્યું હતું કે હું સલોનીની સાસુ છું. તે સમયે હેમલતાબેનની પરિચિત ફક્ત આટલો જ હતો, પરંતુ 8 મહિનામાં જ હેમલતાબેનનો પરિચય બદલાઈ ગયેલો હતો. આજે સલોની પોતાના પરિચય હેમલતાબેનના નામથી આપી રહી હતી. આ હેમલતાબેનની મહેનત અને કડી પરિશ્રમનું સાબિત થતું હતું કે ઉંમર ફક્ત સંખ્યા છે. જો જીવનમાં નવી દિશા આપવા જુસ્સો હોય તો કોઈ અડચણ લાગી શકતી નથી કે અડચણ આવી જાય છે. આજની યુવાન પેઢી હેમલતાબેનના દીકરા આકાશની જેમ પોતાના વડીલોને સાથ આપે તો તેમને કંઈક ને કંઈક કરવાની પ્રેરણા મળી રહે છે. વડીલોના જીવનમાં મહત્ત્વ આપીને વૃદ્ધાવસ્થાને અર્થપૂર્ણ બનાવવી તો શક્ય જ નથી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપજનોને વોટ્સઅપમાં અને ફેસબુકમાં શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી સારી અને સમયસર તમને કહાનીઓ મળી રહે. જો મિત્રો તમને આ કહાની સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ.